पहले आप हमारे चैनल को सब्सक्राइब करके बेल आइकन को जरूर दबाएं। प्रार्थना करी છે કે ગુરુદેવ તમારા આશીર્વાદથી હું સુખી છું। એક દુઃખ છે મને, આટલું હોવા છતાં ધન ધાન્ય નિધિ સિદ્ધિ સંપત્તિ સર્વસ્વ હોવા છતાં અને એક આ ગાદીનો વારસદાર હવે નહીં આવે। આ ગાદી સુની લઈ જશે, રઘુકુળ મારા સુધી પછી લુપ્ત થઈ જશે। नहीं राजा, एक नहीं चार चार દીકરાઓ તમારે ત્યાં થશે। અને ગુરુદેવના વચન સાંભળી મહારાજ દશરથજી ઊભા થઈ ગયા છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે। ગુરુદેવ, હા રાજન, એક નહીં ચાર ચાર પુત્રની તમારે ત્યાં પ્રાપ્તિ। ગુરુદેવના આશીર્વાદ મળ્યા છે, પણ તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે। યજ્ઞનું બહુ મહાત્મ્ય છે। આપણે ભારતીય સંસ્કૃતિમાં રોજ યજ્ઞ કરવાનો બતાવ્યું, નિત્ય યજ્ઞ કરવો। બ્રાહ્મણોને ત્રિકાળ સંધ્યા અગ્નિહોત્રી કહેવામાં આવ્યા છે। બ્રાહ્મણોને નિત્ય યજ્ઞ કરે, જે બ્રાહ્મણ નિત્ય યજ્ઞ કરે છે એને અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવામાં આવે છે। ત્રિકાળ સંધ્યા महाराज दशरथ जी ने कह્યું છે કે રાજન, તમે પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાવો, પણ જેવા તેવાથી થશે નહીં। એવા મહાન કોઈ ઋષિને બોલાવો જેણે ક્યારેક કોઈ ગૃહસ્થી આશ્રમનું અન્ન ન ખાધું હોય। એવો કોણ મળે? અત્યારે તો સંભવિત છે, પણ ત્રેતાયુગમાં શૃંગી ઋષિ નામના ઋષિ છે, એમને તમે બોલાવો। શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રી રામ જય રામ જય જય રામ, ભૂલ સુભદ્ર કરાવા, શ્રી રામ જય રામ જય જય ખાલી
એ તમે યજ્ઞ તો જરૂરી છે. રોજ યજ્ઞ ના થાય તો વર્ષમાં એક યજ્ઞ આપણે કરાવવું બ્રાહ્મણ દ્વારા. આપણે ભારતીય સંસ્કૃતિને બચાવી હોય. અત્યારે કરુણો વારે શું કરવા આવ્યો? લોકો યજ્ઞ બંધ કરે. આપ વિચાર કરો કે તમારે ત્યાં બ્રાહ્મણો આવે, સંતો આવે, આપણે આપી શું આપી શકવાના હતા? છતાંય કોઈ કહે છે કે બ્રાહ્મણોને સાધવો તો એ મોજ કરીને લીધા જ રાખ. ઘણી વખત કહું કે આવો ને ગાદી ખાલી છે આ ચોકની, કોઈ તૈયાર છે? સાંભળો છો? કોઈ બિરલાને તૈયાર કરો, ટાંકી બનાવો, શું જોઈએ? તો આ રીતે યજ્ઞ અનિવાર્ય છે. કોઈ સારા બ્રાહ્મણને બોલાવી અને નિત્ય યજ્ઞ કરવો જોઈએ. નિત્ય ન થાય તો દર એકાદશીના દિવસે, પૂનમના દિવસે એ ન શક્ય ન બને તો વર્ષે એક યજ્ઞ કરવો. યજ્ઞ ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરાવે. એ ન થાય તો નિત્ય પાઠ પોતાની જાતે કરવા. હનુમાન ચાલીસા છે, સુંદરકાંડ છે, દર મંગળવારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવા પણ યજ્ઞ છે. મંત્ર જાપમાં દૃઢ વિશ્વાસ, પંચમે ભજન સો વેદ પ્રકાશા, 4 વેદ સો શાસ્ત્ર, 4 પ્રાણનો સારાંશ છે. તમે વેદ અને નાનકડો સ્તોત્ર કરો તો તમને બધું પુણ્ય પ્રાપ્ત થાય. ગુરુ વશિષ્ઠની જે આજ્ઞા આપી છે, શ્રીંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે અને મોટો યજ્ઞ કરાવવામાં આવ્યો છે. મહારાણી કૈકેયી, મહારાણી સુમિત્રા અને મહારાણી કૌશલ્યાને ત્રણેયને એકદમ પવિત્ર શુદ્ધિ સ્નાન કરાવી. 10 વિધિ સ્નાન એટલે 10 વિધિ એટલે 10 પ્રકારના સ્નાન હોય. બધા તીર્થોનું જળ હોય, બધા જેટલા આપણે ફળ થાય ને એનો રસ કાઢવામાં આવે અને પછી એનાથી અભિષેક કરવામાં આવે. એ 10 વિધિ સ્નાન થાય અને પછી બધા તીર્થોના જળથી પંચામૃત અભિષેક કરી અને દેહ શુદ્ધિ કરી અને પછી એને યજ્ઞનો અધિકાર મળે. અત્યારે માણસને આ ધોતી પહેરતા શરમ આવે છે. બોલો, કોઈ યજ્ઞમાં ધોતી પહેરવા તૈયાર નથી થતા. તો આપણે ભારતીય સંસ્કૃતિનું બાળક છીએ. આપણે ઋષિમુનિઓના સંતાન છે. આપણે ઘરે એક તો એકદમ પિત્તંબર અને જબ્બો હોવો જ જોઈએ, ફરજિયાત. તમે ગમે ત્યાં પૂજામાં બેસો ત્યારે આપણે ધોતી અને કુર્તો પહેરો. ન હોય તો આવું મોઢી લેવા, તો જ પુણ્યની પ્રાપ્તિ થાય, તો જ આપણી ભારતીય સંસ્કૃતિને જાગૃતિ કહેવાય. એમ મહારાજ દશરથજી સુંદર પિત્તંબર પહેર્યું છે. ત્રણેય મહારાણીઓને સુંદર નવરાવી, 10 વિધિ સ્નાન કરાવી અને યજ્ઞની તૈયારી કરે છે. ભક્તિ સહિત મુનિયા Yeah.
કામિષ્ટ યજ્ઞ પ્રારંભ થઈ ગયો છે અને યજ્ઞ નારાયણને આહુતિ આપવામાં આવી છે અને જ્યાં વિધિવત ભગવાનની પૂજા થઈ 16 ઉપચાર મંત્ર દ્વારા પૂજન કરી ભગવાનનો અભિષેક યજ્ઞ નારાયણને કરી અને જ્યાં છેલ્લી આહુતિ આપવામાં આવે છે હરે જગને હાથમાં ખીર લાવ્યા છે ખીરનું પાત્ર છે મહારાજ દશરથજીના હાથમાં આ ખીરનું પાત્ર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે જે જે કાર થયો છે બોલે યજ્ઞ નારાયણ ભગવાન જે જે કાર થયો છે મહારાજ દશરથજીને કહ્યું છે કે યથા યોગ્ય ત્રણે રાણીઓને આપા પ્રસાદ આપી દો યજ્ઞ નારાયણ દ્રશ્ય રહ્યા છે મહારાજ દશરથજી ત્રણેય રાણીઓને મહારાણી કૌશલ્યાને પહેલું આપે છે અને બે રાણીઓના હાથમાં ધરી અને સુમિત્રાને મોટાઈ આપવા માટે મહારાણી કૌશલ્યા અને સુમિત્રાએ બે પોતપોતાના ભાગ માહિતી આપી સુમિત્રાને ખીર આપી છે આ રીતે ત્રણેય રાણીઓએ યજ્ઞ નારાયણનો પ્રસાદ આરોગ્યો છે અને ત્રણેય રાણીઓના ઉદરમાં ભગવાનનું તેજ આવ્યું છે અને જ્યારથી ભગવાન આવવાને એનું તેજ આવે ને ત્યારે આખી નગરમાં પરમા આનંદ વર્તાવા લાગ્યો છે અને આપણે કેટલી શીતળ આગળ જાય દેવતાઓ જ્યારે આપણને હાજરી ના આપે એવું નથી લાગે આખા ભગવાન રામજી કેટલા રૂપાળા લાગે ભગવાનને આપણે આંખ ન હટાવી શકીએ એટલા બધા ભગવાન રૂપાળા લાગે એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ની પ્રાગટ પ્રાદુર્ભાવ થવાની તૈયારી છે આખા નગરમાં પરમા આનંદ છે અને જે દિવસે ભગવાન પ્રગટ થવાના છે એ કેવો દિવસ છે નદીઓમાં પૂર આવ્યું છે ધન ધાન્ય
સરયુ નદીના કાંઠેથી આમ રત્નની ખાણો મળે છે. નવમી તિથિ મધુમાસ મુનિરા, નવમનો દિવસ છે. ચૈત્ર માસના દિવસે ભગવાન અયોધ્યામાં પધાર્યા. નવમો આંકડો એટલે પૂર્ણ આંકડો છે. નવમના દિવસે આપણે આ ગુજરાતનું બહુ ઓછું મનાવે છે કે નવમને દિવસ ભગવાનને પારણા ઝૂલવાથી, કથામાં ભગવાનનું પારણું ઝૂલાવાથી આપણે પારણું બંધાય છે. કેમ કે પુત્ર કામે યજ્ઞ કરાવી અને પછી ભગવાન આવેલા. એનું માધ્યમ જાણો અને એના પછી એનો નિયમ ધારણ કરો તો આપણે ત્યાં પારણું બંધાય. કૌશલ્યા કહે છે કે પ્રભુ તમે વચન ચૂકી ગયા છો અને તમે બાળ સ્વરૂપમાં આપવાનું કયા હતા અને ચતુર્ભુજમાં આવ્યા છો. મહારાણી કૌશલ્યાએ જે સ્તુતિ કરી ભગવાનને એ આપણે બધા મળી અને સ્તુતિ કરીએ અને પછી ભગવાનને બોલાવીએ કે ભગવાન, કેમ કે ચતુર્ભુજમાં અત્યારે ભગવાન છે. મહારાણી કૌશલ્યા અને મા દેવકીએ પણ પહેલા સ્તુતિ કરી અને પછી ભગવાન બાળક બન્યા. એ ચતુર્ભુજ નારાયણની આપણે સ્તુતિ કરીએ કે જેના દ્વારા આપણને પણ સુખ આપવા ભગવાન આગળ આવે. તમને એટલે સુખના દાતા કોણ છે? ભગવાન રામ. એનું સ્મરણ કરવાથી સુખ મળે છે અને આપણને પણ સુખ મળે. આ સ્તુતિ નિત્ય કરવાની. જેને સુખ જોઈએ, ધન જોઈએ, પુત્ર, પરિવાર, ધન ધાન્ય અને ઘરમાં શાંતિ જોતી હોય તો આ સ્તુતિ નિત્ય કરવાની. અને સુંદરકાંડનું પુસ્તક આપણે આને જે છે એમાં બધી સ્તુતિઓ આપેલી છે. Bye.
સુંદર મંગળ તિલક કરી પારણામાં પધારેલા છે અને આપણે બધા મળી અરવિંદભાઈ અને સરદારનગરથી હરજીભાઈ ગણેશભાઈ જેમણે ચાવલનું દાન આપ્યું છે ચોખાનું એવા હરજીભાઈ અને પછી ઓમ જય શ્રી રામ એટલે બધાએ લાભ લેજો આરતીનો.
अगर आपको ये वीडियो अच्छी लगी तो वीडियो को लाइक कीजिए और चैनल को सब्सक्राइब कर लीजिए। साथ ही बेल आइकन को भी दबाएं ताकि आने वाली हर एक वीडियो का आपको अपडेट मिल सके। तो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए धन्यवाद।